નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનની પસંદગી કર્યા બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે। ઇન્ડિયા ગઠબંધનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં અનેક ચર્ચા વિચારણાના અંતે બી સુદર્શન રેડ્ડી પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રે જણાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે। આ બિલમાં ઓનલાઈન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે। લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન ગેમિંગ બિલ મારફત ઓનલાઈન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતા ગેમિંગની ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે। બીસીસીઆઈએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે। મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકા શરૂ થવા જઈ રહ્યો છે। નીતુ ડેવિડના નેતૃત્વ હેઠળની મહિલા પસંદગી સમિતિએ આ ટુર્નામેન્ટ માટે 15 સ્ટાર ખેલાડીઓની પસંદગી કરી છે। પસંદગી પછી નીતુ ડેવિડે એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી। આ ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે અને સ્મૃતિ માંધાનાને આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માટે વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને જે લાંબા સમયથી આ જવાબદારી સંભાળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણી અન્વયે બુધવાર 20મી ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારા સહકારી અગ્રણીઓના વર્કશોપની અધ્યક્ષતા કરશે અને 2025નું આ વર્ષ કોઓપરેટિવ્સ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। આ ઉજવણી અન્વયે સહકારી ક્ષેત્રના સમાવિષ્ટ ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખા તથા જે સંગઠનોના નિર્માણોને ધ્યાને રાખવામાં આવેલા છે। 19 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજસ્થાનના કોટા બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ઓડિશાના ભુવનેશ્વર કટકમાં 8307 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન એક્સેસ કંટ્રોલ રિંગ રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કોટા બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે અને આ એરપોર્ટ 20,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું હશે અને જેમાં 3200 મીટર લાંબો રનવે હશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19 તારીખથી એટલે કે આજથી જ વરસાદનું જોર વધશે અને મોન્સૂન ટ્રક રેખા અને બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે। ગુજરાત ઉપર મોન્સૂન ટ્રફ રેખા પસાર થતી હોવાથી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે લોકસભામાં જાહેર વિશ્વાસ બિલ 2025 રજૂ કર્યું હતું। બિહારે એએસઆઈઆર પર જે ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે આ ખરડો રજૂ કરતા ગોયલે કહ્યું હતું કે આ ખરડો વેપારની સુવિધા માટે આસ્થા આધારિત શાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે। ગોયલની વિનંતી પર ગૃહે બિલને સિલેક્ટ કમિટીને મોકલ્યું હતું અને આ અદાલતોનું ભારણ ઓછું કર્યું તો સંશોધનોની જરૂર નથી અને અદાલતો પરનો ભાર ઓછો કરવા માટે અધિકારીઓને દંડ નક્કી કરવાની સત્તા આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશના યુવાનો માટે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી હતી। સોમવારે આ યોજનાનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગેની માહિતી આપી હતી। મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટ પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી મેળવનારા લોકોને આ યોજનાનો લાભ લેવા માટે ઉમંગ એપ પર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા યુએએન જનરેટ કરવું પડશે। પીએમ નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ ખાતે એક જાહેર સભાને સંબોધશે।
તેમજ બેચ રાજ્ય અને વડનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને પીએમની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી, જેમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારના નિકોલ ખાતે યોજાનારી જાહેર સભા રાજકીય રીતે અત્યંત મહત્વની માનવામાં આવે છે. ગુજરાત સરકારે જમીન સંપાદન પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનના કાયદા હેઠળ ઊભા થતા વિવાદોને અને વિલંબોને ટાળવાનો છે. આ માટે સરકારે અગાઉના 2 પરિપત્રોને રદ કરીને એક નવી 3 સભ્યોની જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિની રચના કરી છે, જે જમીનના બજાર ભાવ નક્કી કરશે અને ગુજરાત સરકારે જમીન સંપાદનની પ્રક્રિયામાં થતા વિલંબ અને વિવાદોને દૂર કરવા માટે 14 ઓગસ્ટ 2025ના રોજ એક નવો ઠરાવ બહાર પાડ્યો છે. આ ઠરાવ દ્વારા 2014 અને 2022ના અગાઉના પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.